નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી। ગેસ સિલિન્ડર પર 300 રૂપિયા સબસિડી। નવા વાહનના નિયમો બચીને રહેજો। હવે વીઘા દીઠ 20,000 રૂપિયા મળશે। દેશનું મોંઘું રાજ્ય બન્યું ગુજરાત। સરકારની યોજના ગરીબો માટે વરદાન। મોદી સરકારે બહેનોને રક્ષાબંધન પર આપી મોટી ભેટ। વીજળી થશે મોંઘી, સુપ્રીમ કોર્ટનો નિર્ણય। નવા નિયમો સાથે જાહેરાત। ટ્રમ્પના ટેરિફથી હીરા ઉદ્યોગ પર બેરોજગારીનું સંકટ। ખાતરની અછત મુદ્દે મોટા સમાચાર અને રક્ષાબંધન બાદ સોનાના ભાવે રેકોર્ડ તોડ્યા। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી। ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિ અત્યારે ધીમી પડી ગઈ છે, પરંતુ કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા સિવાય હાલમાં રાજ્યમાં ખાસ વરસાદ નોંધાયો નથી, જેને કારણે ખેડૂતો પણ અત્યારે ચિંતિત છે અને ખેડૂતોમાં પણ અત્યારે રાડ પડી ગઈ છે અને તેઓ આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા છે। જોકે હવે વરસાદ થોડા દિવસ ન આવે તો તમામ ખેડૂતોને પોતાના ખેતરમાં ફરી એકવાર કૂવાના પાણી છોડવા પડે તેવી નોબત પણ આવી ગઈ છે, કારણ કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તેવું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 1 તારીખથી રાજ્યમાં વરસાદનું ગાબડું જોવા મળી રહ્યું છે, પરંતુ હવે ચિંતા કરવાની કોઈ કારણ નથી, કારણ કે 15 થી 16 તારીખ દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, જે અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ થશે। અત્યાર સુધી બંગાળની ખાડીમાં સિસ્ટમો આવી રહી હતી, પરંતુ હવે ગુજરાતના દરિયાકાંઠે એટલે કે અરબી સમુદ્રમાં ધીમે ધીમે અત્યારે સિસ્ટમ બનવાનું સક્રિય થઈ ગયું છે। જોકે અરબી સમુદ્રમાં સક્રિય થઈ રહ્યો છે, પરંતુ 15 થી 21 મે તારીખ વચ્ચે આવનારી વરસાદી સિસ્ટમની રાઉન્ડ બંગાળની ખાડીમાંથી આવવાની છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ગેસ સિલિન્ડર 300 રૂપિયા સબસિડી મળશે। સરકાર દ્વારા અત્યારે ગેસ સિલિન્ડર ધારકો માટે સબસિડીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો। આ માટે એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ। આમાં સરકારે 5 મોટા નિર્ણય લીધા, જે દરેક વ્યક્તિઓએ ખાસ જાણવા જોઈએ। સરકારે ઉજ્જવલા યોજના માટે 12,000 કરોડ રૂપિયાના વધારાના બજેટના પ્રસ્તાવને અત્યારે મંજૂરી આપી, જેથી તમામ લોકોને ફાયદો થશે। સરકારના નિર્ણયથી 10,33 લાખ લોકોને ફાયદો થશે। આ ઉપરાંત સરકારે સસ્તા એલપીજી સિલિન્ડર માટે 30,000 કરોડનું વધારાનું બજેટ પણ નક્કી કર્યું। કેબિનેટે ઉજ્જવલા યોજના માટે પણ 12,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા, જેનો લાભ 10,33 લાખ કરોડ પરિવારોને મળશે। આ યોજના હેઠળ લાભાર્થી પરિવારોને વર્ષે 9 એલપીજી સિલિન્ડર મળવા માટે 300 રૂપિયા સબસિડી પ્રતિ સિલિન્ડર સરકાર દ્વારા આપવામાં આવશે। ત્યારબાદના મોટા સમાચાર। નવા વાહન નિયમો બચીને રહેજો। સરકાર દ્વારા અત્યારે ગુજરાત રાજ્યમાં નવા વાહન નિયમો લાગુ કરી દેવામાં આવ્યા, જે અંતર્ગત હવે તમામ વાહનોની ગતિ સીમા સરકાર દ્વારા નક્કી થશે। આ સાથે જ રાષ્ટ્રીય માર્ગો અને એક્સપ્રેસ વે માટે વાહનોની માન્ય ગતિ સીમા પણ સરકાર નક્કી કરશે। દેશમાં હાલ આ મામલે ઘણો ભ્રમ છે લોકોમાં। ઘણીવાર કેન્દ્ર અને રાજ્ય સરકાર અલગ અલગ નિયમો લાગુ કરી દે છે, જેથી લોકોને સમજમાં નથી આવતું કે કયા અને કેટલી ગતિથી ગાડી ચલાવી। ઘણીવાર અજાણતામાં ઘણા લોકોના ચલણ કપાઈ જાય છે। નવી વ્યવસ્થા મુજબ હવે રાષ્ટ્રીય માર્ગ અને એક્સપ્રેસ વે પર ગતિ સીમા નક્કી કરવાનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે રહેશે, જ્યારે રાજ્ય હાઈવે અને સ્થાનિક માર્ગો પર ગતિ સીમા નક્કી કરવા માટેનો હક અત્યારે રાજ્ય સરકાર પાસે રહેશે। આથી ચાલકોને જાણકારીમાં સરળતા રહે, કારણ કે વિના ચાલણથી સરકાર દ્વારા અત્યારે બચી શકાતું નથી। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। હવે ખેડૂતોને વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય મળશે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે અત્યારે ખેડૂતોને જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકોને સરળતાથી મળી રહે તે માટે
શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે યોજના અમલમાં મૂકવામાં આવી છે. એથી હવે સરકાર દ્વારા જંતુનાશક અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વિનાના તમામ શાકભાજી અને અન્ય પદાર્થો સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા જે પણ ખેતીઓને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ સરકાર દ્વારા હવે તે ખેડૂતને 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ બાદ રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં પણ 1,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ત્યારબાદના બીજા મોટા સમાચાર, દેશનું સૌથી મોંઘું રાજ્ય બન્યું ગુજરાત. ગુજરાતમાં અત્યારે દિન પ્રતિદિન વિકાસ વધી રહ્યો છે અને ગુજરાતમાં અનેક ઉદ્યોગો સાથે સાથે વિકાસ કરી રહ્યા છે. ભારતનું સૌથી વધુ વિકસિત રાજ્યની યાદીમાં ગુજરાતનું નામ પણ આવે છે. પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો? આ મામલે એક સર્વે કરવામાં આવ્યો જેમાં સાબિત થયું કે જીવન ગુજરાતમાં ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે. અહીં સામાન્ય જીવન જીવવા માટે પણ દર મહિને આશરે 46,000 રૂપિયાની જરૂર પડે છે. જો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે હિમાચલ પ્રદેશ છે. અહીં માત્ર મહિનાના 23,000 રૂપિયાની જરૂર પડે છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સરકારી યોજના ગરીબો માટે વરદાન. કેન્દ્રની મોદી સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં ગરીબો માટે ઘણી બધી યોજનાઓ વરદાન રૂપ સાબિત થઈ છે. મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક અનેક યોજનાઓ બહાર પાડવા માંડી હતી, જેના દ્વારા જનતાને ઘણો ફાયદો પણ થયો. કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી યોજનાઓ શરૂ કરી અને આ યોજના ગરીબો માટે વરદાન સાબિત થઈ છે. મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોને મદદ કરવા માટે ઘણી લોક કલ્યાણકાર યોજના શરૂ કરી અને આજે તેનો ફાયદો દેશના સામાન્ય લોકો પર દેખાઈ રહ્યો છે. જ્યારે વર્ષ 2014માં મોદી સરકારે દેશની કમાન સંભાળી ત્યારે ભારતમાં કુલ 35 કરોડ લોકો ગરીબી રેખા હેઠળ જીવતા હતા. જ્યારે અત્યારે લેટેસ્ટ આંકડા પ્રમાણે ભારતમાં અત્યારે કુલ માત્ર 23 કરોડ લોકો જ ગરીબી રેખા હેઠળ જીવે છે અને સરકાર દ્વારા ગરીબોને આર્થિક રીતે મદદ કરવા અને સશક્ત રૂપ બનાવવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ ગરીબો માટે ચલાવવામાં આવી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, વીજળી થશે મોંઘી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. અત્યારે સમગ્ર દેશભરમાં સરકાર દ્વારા વીજળીની માંગને પૂરી કરવા માટે અત્યારે તેમાં ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. દેશભરમાં વીજળી વધુ થઈ શકે છે મોંઘી. વીજ કંપનીઓએ નાણાં ચૂકવી દેવા માટે રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું. અત્યારે સમગ્ર દેશના અલગ અલગ રાજ્યો પર અત્યારે વીજ કંપનીઓનું દેવું ચડી ગયું છે. દેશભરમાં વીજ કંપનીઓએ 1.5 લાખ કરોડ રૂપિયાનું ચૂકવવાનું બિલ બાકી હોવાનો અહેવાલ છે. જે બોજ વીજ કંપનીઓએ ગ્રાહક પર નાખશે. બાકીના નાણાં 4 વર્ષમાં પૂરા કરવાનો આદેશ અત્યારે વીજ કંપનીઓએ આપી દીધો છે. પરંતુ અનેક રાજ્ય સરકાર દ્વારા અત્યારે વીજ કંપનીઓ પર જે પણ પ્રકારનું દેવું થયું છે તે ભરવા માટે સક્ષમ નથી. તેથી સરકાર દ્વારા આ તમામ ચાર્જ અત્યારે નાગરિકો પર થોપવામાં આવી રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મોદી સરકારે બહેનોને રક્ષાબંધન પર આપી મોટી ભેટ. મિત્રો, ગઈકાલે રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ ગયો. ત્યારે રક્ષાબંધનના એક દિવસ બાદ મોદી સરકારે દેશની કરોડો બહેનો માટે મોટી ભેટ આપી. શુક્રવારે કેબિનેટ સમિતિની બેઠકમાં કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં 12,000 કરોડ રૂપિયા મંજૂર કરાયા. આનો અર્થ એ થયો કે એલપીજી ગેસ સિલિન્ડર પર સબસિડી મહિલાઓના ખાતામાં જમા કરવામાં આવશે. હાલ દેશમાં 10,33 લાખથી પણ વધુ મહિલાઓ પીએમ ઉજ્જવલા યોજના હેઠળ સબસિડી પર ગેસનો લાભ મેળવી રહી છે. આ યોજના હેઠળ મહિલાઓને એક વર્ષમાં 14.200 ગ્રામ નવ ગેસ સિલિન્ડર સરકાર દ્વારા પ્રતિ 300 રૂપિયા સબસિડી લેખે આપવામાં આવે છે. આ સબસિડી સીધી પરિવારની મહિલાના વડાના ખાતામાં આવે છે. આનો અર્થ એ થયો કે જો કોઈ વર્ષમાં 9 સિલિન્ડર ખરીદી કરે તો તેને સરકાર તરફથી
₹2700 સબસિડી પણ પ્રાપ્ત થાય છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, નવા નિયમો સાથે જાહેરાત. કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકને લઈને અત્યારે નવી ગાઈડલાઈનો જાહેર કરી દીધી, જેમાં કેવાયસી અને રાશનના જથ્થાને લઈને સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરાયા છે. જેમાં દેશના કોઈ પણ રાશન કાર્ડ ધારકને સતત 5 મહિનાથી રાશનનો જથ્થો ન લીધો હોય તો તેનું રાશન કાર્ડ આપમેળે સરકાર દ્વારા રદ કરી દેવામાં આવશે. આ સિવાય સરકારે દર 5 વર્ષે કેવાયસી કરવાનો આદેશ કર્યો છે. ખાસ કે રેશન કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા હવે આવનારા સમયમાં જે પણ વ્યક્તિઓએ પોતાના રેશન કાર્ડમાં કેવાયસી કમ્પ્લીટ નહીં કરાવ્યું હોય તેમને હવે સરકાર દ્વારા રાશન આપવામાં આવશે નહીં. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ટ્રમ્પ ટેરિફથી હીરા ઉદ્યોગો પર અત્યારે બેરોજગારીનું સંકટ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરિફ લાદવાથી સુરત અને મુંબઈના જે ડાયમંડ ઉદ્યોગ પર એક મોટું અત્યારે સંકટ ઊભું થયું છે. આ ઊંચા ટેરિફને કારણે અમેરિકામાં ભારતીય હીરા મોંઘા બનશે, જેનાથી નિકાસમાં ઘટાડો થશે અને હજારો રત્ન કલાકારો માટે બેરોજગારીનું જોખમ વધ્યું છે. ઉદ્યોગકારોને માનવું છે કે આ નિર્ણય પહેલાં જ મંદીમાં પ્રસારાઈ ચૂકેલા ઉદ્યોગો માટે એક મોટો ફટકો છે અને દેશભરમાં અત્યારે ખાસ કરીને સુરતના વ્યક્તિઓ હીરા સાથે અમેરિકાનો વધુ વેપાર કરી રહ્યા છે, જેથી 50% ટેરિફ આવ્યા બાદ અત્યારે અમેરિકામાં ભારતના હીરા મોંઘા થઈ જશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખાતરની અછત મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાતરની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્યાંક વિરોધ તો ક્યાંક આંદોલનો પણ થઈ રહ્યા છે. હવે આ બધાની વચ્ચે ગુજરાતમાં ખાતરની અછતને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર